ભૂપતજી એ ભૂપતજી હેડો કેટલા દશમનો નોટ આલવા નહીં જાઉં અરે જાઉં જ છે ભલા આદમી પણ વિચારું છું ક્યાં દશમન ના વોટ આલું બે બાજુ દશમનો ઊભા છે હરીજી દાલ્યો પાર આવે હવે હરિયાન તો મરી જાય ને તો વોટ નહીં આલું તો પત્તા કણી આલ છો ચેન્જી આલ છો ચેન્જી ને વોટ આલવાનો જીવ નહીં થાતો એ દશમન છે ને પેલો દશમન છે એ કોળા ડાબલી મુઠે ઊંધું કર્યું છે ને જો આ ધીરે ઉભો હોત ને તો સવારમાં વહેલા 100 વાગે હું જઈને બે હોત તાણી એ બધી વાતો જવા દો જે થઈ ગયું લે આવે એટલે હાલ હવે હું કરશો કને વોટ આલશો હવે વોટિંગ ની વાત કરો છો હા મારું તો એટલું કેવું છે હા ચેન્જી જીતાડ દો એટલે ખાલી એટલે ચેન્જી હાથ બેઠીએ તમારો છો છે તાણી એક ગન્નો ખાલી આને જીતાડો આપણે જોઈ લો કે ચેન્જી કેવો છે હવે જોયેલા જ છે ખાલી મોઢે મેઠું બોલતા જ આવડે છે તો પછી ચેન્જી એક દોનનો જીત છે ને એટલે આ 3 વખત જે પડી ગયો છે ને પહેલા તો એનો ખર્ચો એરો ઉભો કરશે ઓય પણ તમારું હારું નહીં કરે અને 3 વરાની રી કાઢશે આપડા ઉપર પછી જાજી વાતો ના કરો હરિયન વોટા લીધો એટલે આર્યો આપણો છો છે કોઈ દાડો હા એટલે પણ અરે એનો જીતશે તો પહેલા જીસીબી આપણા ઘેર આવશે એને આખા ગામનું હારું કર્યું છે કોઈ દાડ આપણું હારું કર્યું છે ને કાકાજી ખરેખર આ બધા નાટક કર્યા હોય ને તો પેલા ડાબડી મુઠે તાણી ખરેખર હજી કેવી રીસાળા છે કે એના ઘોઘડા થઈને બટકું ભરું સાચી વાત કરું તમને હા મારવાનો શું હો સોગંદી મારવાનો શું લ્યા ના મરાય આ નાડા એ પોલીસ છે ઓવે હલવાઈ જાઓ એટલે પણ સાઈડ માં લઈ જઈને માર્યો હોય તો હવે એ બધું જવા દો જો હરીન તો વોટ આલવાના નહીં નક્કી જ છે આટલી વખત ચેન્જીન વોટ આલી દો હા મારો એટલું જ કેવું છે તાણી ચમ ખબર છે કે આના બાપડાને આપણે કોઈ દાડો વોટ આલ્યા નહીં હરીન તો ઘણા વોટ આલ્યા પણ કોઈ દાડો હરી આપણા હમું જોયું નહીં એટલે આટલો વખત ચેન્જીન મોકો આલો હા અને હું કહું ખબર હા આપણે એકન જઈએ ને હા એટલે હરિભાન કે ચેન્જીન ખબર ના પડવી જોવે કે આપણે ચિયા પક્ષમાં હાચું. બરોબર એ હાથો હરીન બાર ના આવે વાત હા સાચી. ચેન્જી બાજુ જા તો ચેન્જી ના એટલે ચેન્જીન તો મેં કીધેલું છે કે તમે ચિંતા ના કરતા અમે બધા તમારા સપોર્ટમાં છો એમ તો મેં કીધું તું લે તાણી તો પછી વાતની ચિંતા છે આપણે તો કોઈ જાજી વાતો કરશો નહીં હેડો આપણે એકન હેડવાન કરો હવે એટલે વોટિંગ કરીને કે બેહવું છે ને માહોલ જો અરે જોવું જ પડે ભલા આદમી ચેમડા વધારે વોટ થાય છે ચેમડા નહીં થાતા અને બને ને એટલો વાયનો પ્રચાર કરે જાજો ચેન્જીનો એ બધું ખોંજી રાખવાનું લ્યા આ તો કીધું એમ એક વાતની ચિંતા છે યાર શું ડાબડી મોટો નાટક કરશે યાર અરે આપણે જોઈને હો જમ કરે એમ કરવા દો બધી રી કાઢવાની છે પણ સમય જોઈને પણ સમય મળશે જ નહીં લ્યા આપણે ખાલી વાતો કરવાનો ટાઈમ કાઢી નાખશે એ ખેગારજી મેં તમને નતું કીધું કે ગલાલ આગળ સમય આવે જ છે અને ટૂંક જ સમયમાં ડાબડી મૂઠો આપણા જોડી હશે એ વખત જેટલી રી કાઢ્યું એટલી કાઢી નાખજો રીત તો એટલી કાઢવાની છે ને કે આને હાથ પેટી ઉધી યાદ રહે હા પણ હાલ દબાઈને રાખો બધું દબાઈને રાખો ઓય હેડો હેડો ના ના તારી માહોલ ચમમુર તો ગરમ નહીં યાર એ હરીજી હા પબ્લિક કોઈ આવી નહીં તમે એકલા બટન દબાય છો અરે શું કરવા એટલે શરમ આવે કે નહીં આવતી ગાડીઓ નહીં મેલી પેલા બે પહેલા ના તો કોઈ માણસો આયા જ નહીં અરે મફુજી 10 રિક્ષાઓ મેલી છે 5 ગાડીઓ મેલી છે મેં ફોન કરજો ગાડી વાળા કોટરે હુઈ ના રહ્યા હોય લે હું શું વિચારું છું હા. કે મોટો વાહ જે વાહ હવની પેલા દોડીને આવતો વોટ આલવા માટે ઈ માણસો ચમ દેખાતા નહીં ચમ મારાથી હળવા પડ્યા છે હળવા નહીં પડ્યા ગરમી પડે છે જબરજસ્ત એટલે ગાડીમાં બેહારીને લાવો કે કોઈ મોણો હેડતો ના આપો જોવે હેલો લાલા ચોકણ છે તું ગોદરેજના બે રમણભાઈ મોટા વાહમાં એક સાધન નહીં ગયું એવું લાગે છે મને તું ફટાફટ બધી ગાડીઓ લઈ અને મોટા વાહમાં જા અને એક મોણા ઘેર ના રહેવું જોઈએ શું કીધું તમે ઓય હારું હેડ ફરવાનું રાખો યાર બેહી ના રહો પૈસા જોતા છે તો ડબલ આલી દેયો સમજો હા બેહી રહ્યા છે ચમ એક જગ્યાએ એટલે તડકો છે તેમાં આકોટવા પડે ખરેખર અમુક તો ભિખારીઓ શું કરવા ચૂંટણીમાં ઉભા જ રહેશે એ ખબર નહીં પડતી બી નરીફમાં આવી જોત મફુજી હું બી નરીફમાં આવી જોત જો અમુક માણસો આડા ના પડ્યા હોત તો આ તો કિસ્મત ના ખેલ છે હરીભાઈ 1 રૂપિયો ખર્ચવો નહીં એમ કહું છું શાંતિ રાખો હરીભાઈ અરે હું શાંતિ રાખે મફુજી આખા ગામમાં સાધનો મારા દોડી છે તતેણ વાર ઉભા રહે તો ચોથી આવ્યું પછી
હલો કેટલા રે યાર તમે ચમ અરે સાધન તો ગામમાં ઘણા પર આવી જો હા પણ માનો નહીં સાધન મારો છે પૈસા મેં આયા છે એ તો પબ્લિક તો આવે. એમાં યાર વાત ના જોવાની હોય હા જે સાધન હોય એમાં બેસી જવાનું હોય તમારે ગમે તે કરીને વોટ આલવા પોકવાનું છે હો આવ હાડો ફટાફટ એ ઓ ભાઈ ઈ સાધન છે ને તાર બાનો નહીં બધા મારા છે પૈસા મેં અરે આલ્યા છે. અરે બા હું ના બોલ મેં તારું નામ નહીં લીધું અરે ચમ ના બોલું વાત કરે તારું છે નામ નહીં બોલો લીધું, કાકા. તારા સાધનનું આવે એમ તમે યાર ઉમેદવાર થઈને આમ કરો ભાઈ બીજી પબ્લિક તો હું શું કહું યાર અરે સાહેબ વાત કરે માથાકૂટ ના કરો. તમારા પ્રચારનો સમય પટી ગયો હવે એટલે શાંતિથી મતદાન થવા દો અરે પ્રચાર નહીં કરતા અમે તો ઉમેદવારની ભય જેવા છે પૂછી હા. લો વાહ અમારા માથાકૂટ ના થાય. ખાલી બોલવા ઊંચું જોવો છે એટલું જ. બાકી લડતા નહીં અમે કોઈ દાડો હગા ભાઈથી અધિક છે એમ તો અને હરીભાઈ ગાડીમાં તો કેવું છે ખબર છે કે તમારી ગાડી માણસો બેસીને આવે ને એને કદાચ વોટ ચેનલ નહીં હાલવા હોય તો ચેનલ નહીં ચાલે. હા કપૂરજી ખેંચજો હો ખેંચજો. હા ઝડપ કરાવો બધા માણસોને બોલે બોલે લાવો હડો. એ કી બાજુ ગયો તો વોટિંગ કરવા ગયો હતો વોટિંગ કરવા જતો એમ ગળદી કેટલી છે ગળતી સવારે ટ્રાફિક ફૂલ હતું હાલ તો થોડા ગરમી લીધે થોડી ટ્રાફિક ઓછી છે ટ્રાફિક નહીં એમ ના હું કહું લે પલ્લુ ચી બાજુ ભારે છે પલ્લું તો હું લગભગ સવારે 8 વાગ્યાનું જોયું હતું વોટિંગ કરવા હા 1 કલાક ઉભો રહ્યો ને ત્યારે તો મારો નંબર જ આવ્યો હા. પણ પલ્લુ હતી વધારે આપણા ગામમાં વધારે ભારે હોય ને હા. તો હરીફાનું પલ્લુ બહુ ભારે લાગે તે કન વોટ આલ્યું મેં તો હરીફાને જ વોટ આલ્યો એટલે ચમ હરીફાન વોટિંગ કરવી લે ચેન્જીન વોટ આલવાનું તું ભલા આદમી હા ચેન્જી કોમનો મોણસ નહીં યાર કે કરજી અલ્યા હા હરીફા તો જુઓ હરીફા તો ચેટલો ઓ તમારા વાહમાં બધા રોડ લાયા છે હરીભાઈ શેર કર. જા હેટ હેટ કાકા કાકા જોયું જોયું અરિયો પેલથી બધા ફરી વળ્યો છે એ પણ એને વાંચવી કરી હે. શું કે પલ્લુ હરીફાનું ભારે છે ઓર્યું ગમે એટલું ભારે પણ આપણું વોટ એને નહીં આલું તાણી આપણા વાહુ એકે વોટ બાદ ના થવું જોઈએ હા. જાય તો નહીં જાય એ તો મેં બધા ના પાડી રાખે હેડ જો આપણે માહોલ અત્યારે આવે ને તો બધું શીખડાઈ દેજો હા એ તો પછી. હા એ તો કહી દે સરવણ સાધન મળી રહ્યું તું ને હા મળી દીધો અને હું કહું પોતાની પાછો જાજે એટલે ઘેર ગાડી ભરીને લેતા જજો તારા વાહન આવો બાસ્કુજી આ ચેન્નઈ આવો કેમ છોકો બસ મજા જમાઈ તમારી જ વાટ જોઈ રહ્યો હતો એવું હાઉ. ના ના આઈ જા ભાઈ ટાઈમ સર જવું પડે કે કશો વાંધો નહીં જતા આવો ઉભજી આવો હરીભાઈ આવો કપૂરજી હા સલમાન હે હરીભાઈ હા પલટો માર્યો હોય એવું નહીં લાગતું વાતાવરણ હે અરગથી ના મળ્યા હા તાણી કહું છું કે અશી રીતના છે કોઈ ખબર નહીં પડતી નહીં યાર ખરેખર અત્યારના માણસોની ખબર નહીં પડતી કે સાબાના ચિયા છે ખાવાના ચિયા છે બેહો કેવું ચાલે છે બસ એકદમ મજા બરોબર છે ને બધું આવો બધું રેડી છે હરીભાઈ આવ હું કરવા ચિંતા કરો છો લે ચમ તાણી ગભરાઈ ગયા છો ભલા આદમી તમે યાર ના ના મને ગભરાણો શું છે લે એ હરીભાઈ ગભરાઈ ગયા છે યાર એ યાદ છો મિલ્યા આખું ગામ તમારા સાથમાં છે આખા વાહને કઈ આવ્યો છું કાલ તાણી. રાતે સ્પેશિયલ મીટિંગ કરી મેં પૂછો ખાલી અને બધાને કીધું છે દોડ્યા કે વોટ હરીભાને જ આલવાનું છે હા ભૂપતજી હા ચેન્નઈ બોલો 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 જમીન આ એક બાકી છે અરે જમીન આવ્યો અને આ પકડો મારી વાત કોઈ ચિંતા રાખતા નહીં અમારો આખો વાત તમારા સપોર્ટમાં છે અમે બધાને કહીને આયા હા. પૂરેપૂરો વિશ્વાસ હા એ વધારે વાતે ના વળાય તારી હેડો ટાઈમ અરે મફુજી અમે તો ફરા છે ખાલી એમ શેની જોવો તો ખરા માહોલ કેવો છે ફરી તો અણજો શેની એમ ચર્ચાઓ કરો છો અરે સાહેબ ખાલી વાતો કરે છે આ તો તોડું ના થાવું જોવે હા નોખા નોખા કરો એ છૂટ છે તમને જે છે ને ભૂપતજી એ ફરવાની ચિંતા હોય છે ના ના એટલે એમ નહીં ફરતા ચિંતા કરશો ને લે. તમે તો વેમીલા છો ભલા આદમી તાણી રાખવી પડે ભાઈ બીક રાખવી પડે ચમ એટલે ના પણ રાખાય? બીક ચો રાખવાની આવે છે અમે માણસો તો એને બોલવાનું જો આવો તમાર તાણી મન સપોર્ટ કરતા હોય તો એ ચેન્નઈ શું કા બોલો તમે એ એવું ના કહેવાય અરે કેમ ના કહેવાય યાર એ કાલ મુજાય રૂપિયા આલ્યો તમને કોઈ દાડો તમારું કામ કર્યું છે આ કેટલું બોલે છે ભાઈ શાંતિ રાખ તમારે આખો દાડી ના કહેવાનું હોય યાર તમે ઉમેદવાર છો ખેગારજી આપણે ઘડીક બહાર આવો બહાર હેડો ઘડીક પછી આવો પાસે એ હરીભાઈ શું હરીભાઈ એટલે શાંતિ રાખો ગાડો હું ચેન્જીન વાત કરું હા ચેનાભાઈ હા આપણે ઉમતાઈને આવી ગયા ના હજુ નહીં આયા નહીં આયા ના. વાગઈ
ના એ નહીં આયા એવું છે એમ બે નહીં આયા એમ ને હોવા આવતા હશે હારું હારું એ આવશે હરીભાઈ હું જવું બાર તમારા ભાઈબંધ દેખાતા નહીં હા પેલા ફોર્મ પાછું ખેંચી લીધું હીરા ઉમેદવાર હા એ તો એ આવશે મજૂરી કરતા હશે સાચું તમે કેમ મજૂરી કરો હે ગાડીઓ મેલજો અમાર મેલનામાં ઓવે. ગાડીઓ મેલવાની જરૂર નહીં એ તો મેં વાત કરી એ દીધી બધું છે. સેટિંગ આપણે કર્યું છે લ્યા તાણી. તાણી તો ચિંતા કરવાના આવે છે તમારે હવે લગી અમે રહી. જેવી સેટિંગ કર્યું પેલું બસ છોયલે બેહો તડકો હા બાજુ બાર બાર હાલો ગાડીઓનું સેટિંગ તમે જેવી રીતે કર્યું લ્યા અને કેવરાય રાજકારણ ઘણા વિની ઓર રાખવી પડે છે અરે મફુજી રાજકારણીઓ મૂસું ડેલિકટ મૂસું પણ રાજકારણ જેવું નહીં કરતો ગામમાં હું એ આ તમારે જેમ આડા ફર્યા છે બધા એમ કહું છું એમાં ભૂપતજી આ મોણા મફુજી પહેલા દાડાથી મને બધો ખર્ચો છે હો તમને કહું હું શું કીધું તું અરે ફૂમતાઈને તો પહેલી વખત ઉભા રહ્યા ઓવે ઓવે એટલે ફૂમતાઈના ફૂલ સપોર્ટમાં હતા આર્યા હા એ તો મને વેમ તો પડી હતી તો તાર લિંક અડતી હોય એવું લાગ્યું તું શું કરવા કશો વધો નહીં એ તો હમણાં દૂધનું પાણીનું પાણી એક તો વન શેટો કાઢજો હોય છે કાળ મુઠાન એટલે સારું લાગે ભલા આદમી આપણા ગામનો રાગ જણાઈ આવે ઓનું મોઢું સારું નહીં લાગતું મને ના આપણે એટલો બધો વિરોધ ના કરો શું કીધું હરી તમે નહીં કહેતો ભાઈ હું હું છે લે શું થયું કોઈ નહીં એ તો વાતો કરે છે વાત સાચી છે એટલે ઝઘડા થાય એવી વાતો ના કરો હા પછી આમાંથી મોટો ઝઘડો થાય ના આદમી અરે ગોમ કજ્જો થઈ જાય લે આલ્યા પણ કને વાત કરી છે એવી ઝઘડો થાય એવી હે અંજી બાપડો ગરીબ છે તમને કોઈ બોલતો નહીં તમે તાણી. પાવર ના કરો હરીભાઈ ના 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 પાવર કોઈ ના કરે વોટિંગ કરી દે હવે વોટિંગ થઈ ગયું આ તો અમારા હરીભાઈ થોડા સમજાવતા હતા એને થોડા વધારે બોલતા હતા કેન્ટીન એટલે તો સાહેબ આ તો માણસને થોડો પરસેવો વળવા માંડ્યો ગરમીનો હા એ જે હોય પણ અકણ ભેગા ના થો ટોળું ના વળો મન કે છે લે પરસ્યો વળવા મળ્યો છે એટલે મને ચેન્જની ચિંતા નહીં પણ તમે ત્રણ જણા જબર બોલી રહ્યા છો અમે હું બોલ્યા ભાઈ ભૂપતજી જબર બોલી રહ્યા છો તમે ગળાની સોગંદ તમારા સપોર્ટમાં જ છે. અરે દેખાય છે બધું દેખાય છે લ્યા. હાલ ચેન્જીનો વાપરતે બોલો તમે સમજતા કેમ નથી હા પણ શું કરો બોલો હેના ઓફર દે હારા શું કરવા થો છો એટલે અમારે તાણી બધી બાજુ સારું રહેવું છે લ્યા બે બાદ સારું રાખવું પડે ગામમાં રહેવાનું છે અરે બે વળિયાનો વિશ્વાસ હું નહીં કરતો એટલે અમે બે વળા એમ આ બે વળા જ કે તાણી ગળાની સોગંદ તમને વોટિંગ આલવાના છે ભલા હા તો મારે અમે ચંદન બોલો હેડો હા ના બોલાય ના બોલાય એ ચમ ના બોલાય? એની આબરૂ અને અમે છો તમને બોલ્યા અને અમે તો તમને અમન બોલ્યા અરજીઓ કરવી છે ઠપકા અમન આલવા છે ચેન્જિંગ કોઈ કેવું નહીં ના કહેવાય હા હા ચાલા ભાઈ તો સાહેબ હમણાં ફેર આવશે પાછો હા અમે નોખા થઈ જાઓ હેડો નોખા થઈ જાઓ લ્યો હેડો ખે ગાડી આપણે બારી પાર લો ચાલા ભાઈ અમે બારી પાર હો હું હમણાં ભેગો થઉં એ હા ઓટો મારો એક દોનો કોઈ રહી ના જ્યું હોય એ તો યાદ કરી કરીને બધાને લઈ દો વોટિંગ હેડો અરે વેણી વેણી ના આવશે અમે રાતે મીટિંગ કરી હતી હા એમ વોટિંગ કેટલા ટકા થયું ના એથી વધારે 20 થી 25% જ થયું છે અરે આપણા ગામમાં આળહુ માણસો ઘણા છે કેમ ખબર છે હા. ઉમેદવારોથી કંટાળી ગયા છે એવું નહીં પણ હોભળો મારી વાત કે આપણી ફરજ આવે છે વાત સાચી મફુજી પણ અમુક આ ઉમેદવારો ગામ કેવરાય કે વોટ તો આલવું જ પડે કાયદેસર આપણી ફરજમાં આવે છે મને ખબર છે મફુજી પણ આપણા ગામના અમુક ઉમેદવારો જીતીને પછી બાપડાને 5 વર્ષ સુધી ખબર પૂછવા જતા નથી એટલે કંટાળો આવે કે ના આવે કો તમે તમારું મુઠે જ બોલો તમને નહીં કહેતા હું કરવા કાયા થો છો બધી દે અરે બીજું કોણ જીતે તારી એટલે આપણા તો કાયા આપણા આપણા ગામમાં એવું કે એવું હરિભાઈએ રાખ્યું નહીં સાચું આપણું ગામ છે ને વેટી જેવું કર્યું છે હરિભાઈ હરીભાઈ નું કોમ બોલો છે આખા ગામમાં તમે એકલા ખાલી આવા જો બોલો બોલો જો હા બોલો બોલો ખોટું નહીં કહેતો જે લાગે છે નહીં કહું છું હા, હા. વિરોધ કરવો હોય તો મળદ ગોળ કરવાનો કેમ? આવી રીતે માઈક આંગળી વેળા નહીં કરવાના બે બાજુ ના રહેવાય તમને કઈ દીધું મેં લ્યા. તો હરીભાઈ તાણી. તમે તાજે મને અલ્યા મળી ખાવાનું અમારું ખૂટવાનું અમન એ બંધ હોકી હવે અમારે તમને વોટ ના આલવા હોત ને તો તમારા સંગત પ્રચારમાં ના આવો હા રાતે મીટિંગ શા બાબતે કરી કેજો તમારા હું હતો બાબતે, તમારા એમાં? બાબતે. હું હતો એમાં મને કીધું તમે ના કેવરાય તમને બોલાવાય તો આચાર સંહિતા લાજી તાણી તમે જેલ ભેગા થઈ દો અમે અહો, અમે ચેન્જીના મીટિંગમાં ચોય યાદ નહીં તાણી કેમ સમજતા નહીં ભલા આદમી આ સાહેબ તો વેમી લાસી લે તાણી હેડો જરીમાં કહે હેડો સાહેબ આ ટોળે ના વાળો ભીડ ના કરો બાપુજી હા આ દશમનો ખાસો બગાડ કરી ગયા એવું લાગે મને યાર એટલે કોઈ તમે વ્યવહાર કર્યો નતો શનો એટલે મીટિંગ કરવી પડે કોઈક ભજીયા બીજા ઉતારવા પડે અરે મફુજી મેં તો કીધું તું પણ અરે હોમેથી ના પાડતા હતા શું કહેતા હતા ખબર છે કે હરીભાઈ તમે ચિંતા ના કરો અમે તમારા પૂરેપૂરા સપોર્ટમાં છો એમ તો મેં કીધું તું કેવા વાળા તો હરિભાઈ કે છે મેં જાણે વૈકણ આઈને સિક્કો મારે છે ને તાણે જ ખબર પડે છે ખર્ચા એટલી પાણી ઘડા એની ડુંટી નહીં ઓળખાતી ખર્ચા પાણીનું કીધું તું હા ઓય એ કીધું તું મેં તો પછી આ ટસકા ચમ મારે છે આવા શબ્દો ચમ કરે છે એ ફૂમતાઈ
વોટિંગ કરીએ નહીં ગયો એટલે આ બટાકા લઈને શું કરો તમે શાક બનાવું હા શાક અને વોટિંગ કરવા નહીં આપવાનું જો નહીં હજુ હવે જવાનું છે એટલે શરમ આપવી જોવે ચમ તાણી જે મોણો ડેલી કટમાં ઉભો રહે અપક્ષમાં ઈ મોણો અત્યારે બટાકા લઈને ફરાશે એટલે હું નહીં તાણી ખાવા તો જોવે જ ના જોવે હું એમ કહું છું જો હે વોટિંગ ઉપરથી મને એક ગીત યાદ આવ્યું કે વોટિંગ આયું છે આપણા ગોમ મોરે કે વોટ કરવાની છે ફરજ વોટિંગ આયું છે આપણા ગોમ મોરે ફરજ આવે આપણી એ ફરજ આવે વાઘુજી પણ ઈ મને એક વાત ખાઈ જાય છે પેલા ત્રણ જણા રહ્યા ને એ મારા ઉપર શણે ભણ્યા છે તમને કહું હા ઈ તો મારે વાત કરવી જ હતી અને તમારા ઉપર સી બધી મને ખબર છે પણ ઈરે આ ત્રણ જણા ગમે તે કરીને તોય તમે હોમે જવાબ ના આલતા તમારા ઉપર હાથ ઉપાડે ને તો સુખ શાંતિ ઊભા થઈ રહેજો ને કે પોલીસ હશે એ તો પેલું લાગી જાય ને તરત યાર હા? સહિતા ના લાગી જાય સહિતા લાગી જાય હા, ઈ લાગી જાય એન ઉપર લાગશે એમ હા. તમારા ઉપર લાગવી ના જોવે એમ એટલે આપણે હાથ નહીં ઉપાડવાનો એના હાથ ઉપાડી એટલે એના ઉપર લાગી જાય નકે જો ઉપાડીને લઈ જા ની તો પછી ડેલી કટે સોડાવાની આવે કોઈ સોડાવાની આવે તાકાત બહારની વાત છે એમ તો કને? હે? મને આડીને બતાવી એમ કેટલાય ગામડામાં ઉપાડીને લઈ જાય પોલીસ હોય અત્યારે છૂટ્યા નહીં આ પણ હમે મોણા હે એવું તો તમને કહું હું પોલીસની વાત નહીં કરતો હું અહીંની વાત કરું છું એરા ના આડી કે મને એમ પણ તમારે નહીં બગાડવું એમ કહું છું તાણી બગાડવા મજા નહીં એ તો પછી ઘણું એમ કરશે ને ફૂમતાઈ તો વોટિંગ પટે એટલે વાત વાપરો કી હા. વોટ કને આલવું છે આપણે બે જણા વેકન ચર્ચા કરી લઈએ જો હરીએ હળી ભાજીને બે કટકા કર્યા નહીં વાત સમજી લ્યો. છે હું ફૂમતાઈ એમ વાત કહું છું. સાચી છે હરી રહ્યો અને નહીં ચાનો રહ્યો ને ચાના હજુ આપણે આજમાં આવ્યો નહીં ચમ કે એ બાપડો આવ્યો નહીં એટલે અને ચેના આપણે સણકો કરશે ને હા. તો ચેનો ઉભો રહે તો એવો ઉભો છે રહે અને આ હરી ઉભો નહીં રે હોમો થાય એટલે પણ પૈસા લઈ બેસી જાય પૈસા પણ એને તો ખબર પડવાની છે કે આપણે વોટ કનાલ્યું હું એમ કહું છું ઓલે એ તો પેલું આડું હશે ને એ તો બધું આડું હોય ખાલી ટીંગ જન બોલે એમ હા એટલે ટીંગ લઈને બોલે એટલે આપણે હરી નિશારો કરી દેવાનો કે તમે ના લીધું વોટિંગ ઓમ કરીને ઓમ કરી દેવાનું બરોબર નહીં આલવું બરાબર. તો હરીનો વોટ નહીં આલું કેનાને જ આલું છે. શું કીધું મેં ઓવે ચેનો અત્યારે પૈસા જ ના હાલે નહીં અત્યારે કોઈ અત્યારે તો બધું લેવડ દેવડ ના થાય નહીં કોઈ એટલે વાત કરી હોય તો આમ તો હું એમ કહું છું પોલીસ વાપરી જાય તો બે ઉપાડીને જેલમાં પૂરી દે હે ખવાનગી હા ખવાનગી તો વાત થાય એવું કરી દો હો એ તો હવે માહોલ જોઈએ કેવો છે પછી વાત બેઠા છે વાળું ફરી હાથે કરી ઊંધું કર્યું તમે લે પેલા ચેન્જિંગ જો ગળે મળવાનું આવતું તો ભલા આદમી આપડા તરી બહાર આવતા રહ્યા છે એકી માર્ગા અલ્યા ખેગારજી આમાં હું ઊંધું કર્યું ભલા આદમી વોટ આલવા આવ્યા હોય ને તો બધાને બોલવું પડે પેલા હરિયાન ખોટું લાગ્યું છે જો ભૂલે ચૂકે હરીભા જીતી જાય ને હા. તો આપણી પથારી ફરી જાય એટલે એનો કરશે હું હા? કરશે હું પેલો આપણો નર છે એટલે ચી વાતે તમને નડશે આઈ? એ પહેલા આપણા ઘર પાડશે એટલે એના બહાના કરશે એટલે હા? એ બધી વાતો જવા દો હું હરીપાનો એકણ બોલાવું છું હા. તમે માફી માંગી લો પટી જાય એ માફી તો એનો બાય ના માગે કદી એટલે માગવી પડશે કદી આજે નહીં ને કાલે નહીં હોકે મારતો ભૂપતજી નહીં બીયા તો એનાથી ભૂપતજી, હરીજીને એવું થઈ ગયું છે કે આપણે વોટ કેન્જીને જ હા, આલ્યો આપણે વેમ કાઢવાની છે લે એટલે પણ તમે તો હાવ માં કાંગલો છો બે એ હરીબા અમાવ ખેગર લે, બંધ થોકી છે. તમે માફી માંગે શું જાય તમારે તમને નહીં જાજી- માગું કદી તમને એ તો. જાજી ખબર ના પડે બેહો બેહો હવે શું બાકી રહી ગયું કો અલ્યા ભલા આદમી શું તમે ભલા આદમી તાણી અરે ભાઈ આવ મારી ભૂલ થઈ થઈ હું ચેન્જીભાઈ ને ગળે મળ્યો એ તમને નહીં ગમ્યું ખોટું જ લાગે ને યાર એ મારી મારી ભૂલ થઈ જઈ પણ યા આ ગળાની ચોગન ખાઈને કહું છું જો ખોટું બોલતો હોય ને તો મારું ગળું હાલ પડતું થાય બે વોટ તમને આલ્યું છે આ બે ની મને ખબર નહીં હો. ગળાની શોગન તમને વોટિંગ કરી છે લ્યા તમને જ વોટિંગ કર્યું છે ને હવે અમારો વો. આખો મહેલો તમને વોટિંગ કરશે શોગન ખાવાની જરૂર નહીં પણ એમ તો યાર, તમારા ઉપર અભર્યો. વિશ્વાસ છે પણ આ ભૂપતજી પેલા કંઈ ગળે એટલે- મળ્યા એટલે નરકથી ચમ- બોલ્યા. તમે અભળો. સમજ્યા નહીં? એક મિનિટ તમે શાંતિ રાખો બોલતા નહીં આવડતું તો એને ચમ ગળે મળ્યો હા. એને પાળવાનો છે અને એવો પાળવાનો છે કે વળીને ઉભો ના થાય તાળી. અલ્યા, અમે બધું વિચારીને આયા છો તમે તાળી. શાંતિ રાખો ભલા આદમી અહતારો અહતા. આમાં તો હું ઘડાઈ ગયેલો છું લ્યા. તાળી અમને બધું આવડે છે ચિયા પાડો ને ચિયા ટાઈમે પાડવો યા, એને ગળે મળ્યો ને એ જો
વધારે ચર્ચા ના કરો અરે આ તો બેઠા છે બાપુજી પેલા સાહેબ ની નજર છે હમણાં બંકા આયા હાના વળી માર તો બધાય બંકા મજા ભાઈઓ મજા મજા દેખો તમે કોઈ નેતા બીજા નહીં તો આમ હાથ કરીને આયા છો દારૂડિયા છો ચોકી હોય દારૂડિયો છો રખડેલ છો ગોમનો મને વોટ આલ્યા હતો તાણે હરીભાઈ હરીભાઈ હા અમારે તો મોડું શું ખબર છે હા અમે જ્યાં તા ગામમાં હા 250 વોટનું સેટિંગ કરીને આયા છે તમારા તરફ પાંચ જણામાં સંબંધ હારા ના હોય ને 250 વોટ કોઈ વેચાતા મળતા હતા વેચાતા મળતા હતા અરે ગોમમાં પાંચ એટલે, જગ્યા હા. એક મિનિટ તમે શાંતિ રાખો ગોમમાં ચાहे પાંચ જગ્યાએ સંબંધ હારા રાખ્યા છે બસ એટલા જ દેવાની વાત ના કરતો કે ડાબડી મોટા એકી થાપે પડતો કર્યો મને અરે ભૂપતજી પણ બોલ્યા અમે કશું એ આ તો ઊભું રહ્યો હોત ફોન ને કરી તો દો, પાછો હાથના ઈશારા ના વટાઈ કરે દેવાના ઈશારા કરો છે ઘૂમતાઈ ચૂંટણી સુખ શાંતિ પટવા દો શું છે અમારી મરજી અમારે જો આ ટાળવા હોય ને એ અમારી મરજી હોય તમે અમારા ગળા દબાવો ને તમે ધમકી આલો ય ના ચાલે એટલે એવું નહીં કે સાહેબ, તમે ગળા સાહેબ સાહેબ ગળાની શોખન અમે કોઈ નહીં કર્યું સાહેબ મારા છોકરાની શોખન હારે મારવા આયા મન કોણ અરે બે જણા ના સાહેબ ગાડી લે ઓડો અરે સાહેબ સાહેબ નહીં તમે બોલો લે અરે અમાર મહેલો બાચી છે તાણી હું ના નહીં પાડતો વધારે ચર્ચા ના કરો તમે વેરે જણો હવે ખાલી વાતો કરતા હતા બીજું કોઈ નહીં ચિંતા ના કરો હું શું નિકામ ખોટું નહીં થવા દઉં વિશ્વાસ રાખો આયો ને તારનો આપણું આગળ હરખી વાતો નહીં થતી દાદાગીરીની જ વાતો થાય સાહેબ આ બેઠો ને મગર મુઠો હીરે હું કે ખબર છે કે અમે કીધું ઈકણ વોટ ના આલ્યો નહીં તો તમારા ઘર હળગાવશે રાતો રાત સાહેબ મારી વાતો બ્રો ઈયન બધાને વતીની માફી હું માંગુ છું ભાઈ હવે આવું કોઈ નહીં થાય એય તમારું વોટિંગ બાકી છે ઓય સાહેબ તો વોટિંગ કરો દોડો તમે વોટિંગ કરી રહ્યા ને તો ઘર ભેગા થઈ દો હવે અરે સાહેબ નેકળત છે હવે નહીં બોલો ભાઈ સાચી ચર્ચા ના કરો હા હવે નહીં બોલો ભાઈ જુઓ ચેન્નઈ એ દાડે તમે મને વાત કરવા આવ્યા હતા ખબર છે ઉવ્વ. કે ફૂમતાઈ તમે તમારું ફોર્મ પાછું ખેંચી લો અને મેં ચોખ્ખી ના પાડી હતી પછી ખરેખર હું ઘેર જો ને તે હું એવો પસ્તાણો આશી રાત મને ઊંઘ ના આવી અને મેં વિચાર કર્યો કે આ માણસ 3 વખત ઊભો રહ્યો છે અને 3 વખત પડ્યો છે તો હવે મારે આના હોમું જોવું પડે એમ અને તમારા હોમું જોઈને મેં ફોર્મ પાછું ખેંચી લીધું બોલો મને ખબર હતી ફૂમતાઈ તમે દયાળુ છો ને તમે મારા ઉપર દયા ખાઓ અરે મારી વાત તો અભડો દયા તો અમે કાઢી પણ એમાં ફાયદો છે ને હરી ઉઠાઈ ગયો હજુ થઈ ગયો પાછો ચમ હરી અમાર જોડે આવ્યો અને 50,000 રૂપિયા હરુપારા અમને બે ના લ્યા ઓય એવું છે એમ ને ઓય કે તમે છે ને મને સપોર્ટ કરજો પણ અમારા છે ને હરીને સપોર્ટ કરવો નહીં હરીનું કહેવું એમ કે તમારા બધા વોટ છે ને મને આલજો એમ પણ અમારે હાલવા નહીં અમને ખબર છે કે હરીએ હળી ભાજીને 2 કટકા કર્યા નહીં આખા ગામ હા આપણે ઈ જોવાનું જો કોમ કર્યા છે ને એ જ કર્યા છે એ બધી હરી. વાત જવા દો તમે શું માનો છો અમે આટલા મોડા ચમ આયા હા. ગામમાં જ્યાં તા 700 થી 800 વોટ તમારા માટે કરીને આયા છે અને આવે જ છે બધાય આવે છે આવે છે ને ઓય, તમારે લેવા જવાની જરૂર નહીં એ તો ગાડીનું કીધું હે પેલા સરવણિયાને ઈયાના ચાદર લઈને આવશે હરીની ગાડીઓમાં જ આવશે કીધું આવવાનું ઈયન ગાડીઓમ અને વોટ આલવાનું ચેન્જિંગ ચાંજન લખ્યાલું તમે જીતી જાઓ લખ્યાલું અત્યારે સ્ટેમ્પ બોલો એ તો વિશ્વાસ મને પૂરો હવે જો એ તો બધું બરોબર છે હા. પણ આટલી મહેનત કરી મહેનત તો એટલે તમારે- તો હજુથી કાઢું નહીં પાછું તમારે અમારું સામું જોવું પડે એમ આમ ફૂમતાઈ મેં શું કીધું તું કીધું ફૂમતાઈ તમે ફોર્મ ભરશો અને પાછું નહીં ખેંચો નહીં તો તમે છે ને ક્યાં ના નડશો કીધું તું કે નતું કીધું મેં રોવાઈ થોત હા એટલે હાલ તમે શું કહેવા માંગો છો હા? કે ચેન્નઈ તમે સમજો ચેન્નઈ ને સમજાવવાની જરૂર નહીં ચેન્નઈ સમજેલા જ છીએ હા એ તો તમારા જે કાચા ઘર છે ને ઈ પાકા ઘર હું કરી આલ્યું એટલે પાકા ઘર નહીં કરવો અત્યારે તું પાકીટ ગાઢી મને ખાલી એકવાર તમે ડેલિકેટ બનાવી દો ચેન્નઈ જો પાછળથી તો યાર ગ્રાન્ટ આવે ના આવે કોમ થાય ના થાય બરોબર એ તો બધું સમજ્યા મારા ઘરના કાઢીને કરી આલ્યો અરે કોમની આપણે કોઈ આશા નહીં તમે તારે છે ને કોઈ ના કરતા કુકરું ના નાખતા તોય રસ્તામાં બસ ખાલી ₹1,00,000 આલજો ₹1,00,000 ઓય મારી વાત આપણો વોટિંગ બધે સેટિંગ કરીને આવ્યા છો અમે 50,000 હરીભાઈ આલ્યા હતા ને એ તો અમે પેલા વાહમાં બધા ખાલી કરીને આયા હા, બરાબર ઓય. વાત એમ છે એમ ને વાપરીને આયા. બરાબર વાઘુજી વફડો તાણ હા હાલમાં છે ને ₹1,00,000 તો હું ₹10 માગશું ને તોય હું નહીં હાલું એ આ શું બોલે છે અરે શું બોલે લે એટલે ચમચા નહીં મજાક કેમ કરો છો મજાક નહીં કરતો તો જે સહી સાચું જ કહું છું નહીં હાલો એટલે
વાપડો મારી વાત એક થાપે દોત વેરી નાખો સોનો મનો આખો રહે છે ને કમણે 1 રૂપિયો ખર્ચો કર્યા કોઈ નહીં સાહેબ ઈ તો ખાલી કશું નહીં અમે આજ દેવું હજુ બાકી છે ઓર્ડર દેવડો 1000 રૂપિયા આલી અને મને ખરીદવા આયા હતા ના સાહેબ હો ના જો પાકીટ તમે નહીં લાયા અમને પાકીટ લાવવાની ના પાડી દી સાહેબ એને કીધું કે ફોનમાંથી ડાયરેક્ટ નાખું તમે વોટિંગ કરજો જો હો આ બાજુ આ બાજુ જો 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 તું તો જો ઘૂમતાઈ મેં નક્કી કર્યું છે બોલતો 1 નહીં. રૂપિયો ખર્ચો કર્યા વગર મારે ડેલિકેટ બનવાનું છે તારો બાય ના બને બન્યું હું સોનો મનો બન્યો આય, તું તો આય. અરે ભલે ને આર તો જીગનો વાપડો મારી વાત જીગ સાહેબ આ ડોહાનું કોઈ નહીં ગળાની સોગન તમે આયા તારના બધા તમારે જ નળે છે પટાકો પાડજો પટાકો હવે હું તમારા જોડે ને જોડે છું તમે વોટિંગ કરી દો હડો લ્યો નિશાન કરજો હો ડબલ વખત આવી એવા છે હડો તાજા વગર ઉભા રહો વોટિંગ કરી દે પેલા વાઘુજી ઉભા રહો તમે શું કીધું કે હું હાર્યો એમ ગમે એટલી વાર હારું પણ જીવ્યો ને એટલા ઘડી ચૂંટણીમાં ઉભો રહે કોક દાડ તો મારો ભગવાન ફરતો ફરતો આવશે ને ચૂંટણીમાં ઉભો રહેજે પણ ભૂલે ચૂકે છે ને અમન ચો હોમો ના મળતો ગોમો નકર માર ગાધા મરી જાય તું ઓવે એ જ તમે ભૂલો પાછા હું ડેલિકેટ બની જાઉં તો તમે મને હોમાં ના મળતા ડેલિકેટ હશે ને તો તારા ઘેર હા એ તો જોઈ લેજો પછી બધું હો? પડ્યું રહે સાઈડમાં હા જો ઓય તો હરીભાઈ ને હરીભાઈ ચાણી ચિંતા પછી કરશો નહીં શું કે છે ચંજી શું કે છે ગોચો ની દડી તને કહું હું ખરીદવા આયા હતા ચમ ચાણી એવું છે એમ તાણી પૈસા હાલતો અરે વાન લઈ જાઉં છું બહાર લઈ જાઉં સાહેબ બહાર લઈ જાઉં હેડો આવી જાઓ બહાર આવી જાઓ શું ધાર્યું હો તમે સાહેબ પટી ગયું પટી મેં ના કીધું મારી જવાબદારી ચિંતા સાહેબ ના એની તો પછી ગામમાં વાતો થાય તમે કેમ આમ કરો છો હાવ આટલા બધા આંકડા રહો ની ઓય સાહેબ સી ઓય એ તો સાહેબ ને કેવું આવા કેસમાં આવી જાય તમારા મનને મોટા માથાડા હું સમજી સાહેબ સાહેબ મને મને તરત મારવાની વાત કરી સાહેબ આરો કે તને ઘેરાઈ ના પત્રો સોળીને મોઢું ફોડી નાખું આરો આરો એ યાર તમે આયા તારના વાગે હમણાં રહેતા નહીં સાહેબ હડો બાદ એ સાહેબ તમે હાથ ચૂકો આટલી ઘણા ઝઘડા થતા હતા કશું નતું આ બે જણા આયા પછી ચાલુ આને છે પેલ મને કીધું અમારા ગામમાં બેસીને માથા પાડે છે હો પાછા દારૂડિયા છે. દારૂડિયા છે સાહેબ એટલે આરો રાત સાહેબ મને આરો રાતના આવીને પત્રો સોળશે દારૂ પીને તમે મને લઈ જો સાહેબ કાઢો નો હોય ગળાની જોગે સાહેબ અમારું શરીર તો હવે એક શબ્દ ના બોલતા હાલ જ હું ગાડી બોલાવું હોય ના, 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 ના. લઈ જાઓ સાહેબ. સાહેબ પેલા ગાડી લઈને આવશે નહીં તોય શરમ આવશે ઈયન ઓય સાહેબ સાહેબ, બોલાવી દો સાહેબ એ જો સાહેબ એ જો કે ફસાયો ને તને ફસાયો ને. બોલે હાલો હા ફટાફટ ગાડી આગળ મોકલો સાહેબ જતા રહીએ સાહેબ સાહેબ અને અમારા ગામના ચોર છે યાર અલ્યા નહીં ચોર કોઈ નહીં ચોર એક નંબરના દારૂડિયા છે. અલ્યા બધા શાંતિ રાખો ભાઈ અરે યાર આટલા માણસો વોટિંગ કરીને ગયા ને પણ આટલો કંટાળો ના આવ્યો તો પથારી ફેરવી નાખી મારી સાહેબ હું તમને કહું અરેજી આર્યા વર આયા ને તો મોટો ઝઘડો થાય અરે કોઈ નહીં થાય અરે ભાઈ આરામન નહીં નાખજી અલ્યા ભૂપતજી બંધ હો ગયા ભલા આદમી અરે તમે દારૂ યાર. પીને આવીને માથામાં અરે પથરો નહીં પીતો બાપડો નહીં ચો પીતો છે તમે બેસી જાજો હું તમે આવો મારા સંગે જાઓ સાહેબ, અહીં કાઢો. આવો. મારા સંગે જાઓ આ બાજુ આ બાજુ આવો હેડો શું ધાર્યું છે અરે કશું નહીં મફુજી બેસજો બેસજો બેહો શેખાજી તમે હમણાં આવતા રહો શું કરવા શેઠા રહો એમ ભેગા એટલા ના રહો. અમારા ઝઘડા નહીં કરવા હરીભાઈ અમે ઝઘડા વાળા નહીં આ દારૂડિયા ઝઘડા વાળા છે વહેલા વહેલી ચૂંટણી નહીં થતી આપણા ગામમાં. તને કહું માપમાં રહેજે મામા એટલે માપે બોલો ને કે એકી થાપે મોઢું ફેરવી નાખ્યો હમણાં મેલા ના, ના, તારે સોનું મનું. મેલજો થાક મેલજો હેડો પેલી મકા મેલજો અલ્યા નહીં મેલે લડવું છે નહીં લડવું લ્યા હેડો પેલી મકા આવો મારો હટ વાયલી વાકણ 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 વાયલી પેલે હેડો. સોનું મોનું બેસકી તાણી હા. હાલ તો હું સોનો મોનો નહીં બેહી ગયો તાણી હાલ શાંતિ રાખો થોડા દાડા હરીભાઈ જીતવા દો
હરીજીત જીતશી હા હા આ ગામના મોનિતા ભા ડેલિકેટ બનશે હરીપા તાણી પછી હરીભાઈને વિચારો જીતાડવા. ટેન્શનમાં છો ટેન્શન તો હોય જ ને મફુજી. ટેન્શન ના રાખવાનું હોય ભલા હવે આદમી. ત્યાં નહીં તમારે શેનું ટેન્શન તમે જો ખર્ચો કરો છો ઉભાજી તમારા ઉપર મને પૂરો વિશ્વાસ છે. તમારા તમારા પાસે ભલા આદમી તમારા વાહનો મને કોઈ ટેન્શન નહીં. બસ. એવી વાતો ના કરવાની હોય છેલ્લો દાડો છે આર્યો તાણ કોઈને ગમતું હોય કોઈ ના ગમતું હોય ભલા સાચું. આદમી. કોઈ ચિંતા કરશો ને તમે તાર ઓય બધા માણસો અમારા છે ખર્ચો અમે કરે છે એવું બીજા ના. શું લેવા દેવા છે પેલા કણ જઈને મરો કી હરીભાઈ હરીભાઈ એવું ના કે તમારે એવું ના કહેવાય. મફુજી હા ગોમ ઝઘડો ના કરો ને તો અમુકને સમજાઈ દેજો ન વાર નહીં થાય પછી. હા મારું 500 પાટણ હા